આકાશવાણી ભુજ પ્રસ્તુત કરે છે આરોગ્ય સેતુ, આરોગ્યનું A to Z. શ્રોતા મિત્રો, આજે વાત કરીશું શરીરના એવા અંગની જે અતિ મહત્વનું છે. તમે પૌષ્ટિક ખોરાક આરોગો, યોગ્ય રીતે ચાવવામાં ન આવે તો એ તમને પોષણ આપી શકતો નથી, ખરું ને? ખોરાકને શી રીતે લેવાય છે, તેનું કઈ રીતે પાચન થાય છે, જેમાં અતિ મહત્વનો ભાગ છે આપણા દાંતનો. આ દાંત જે બહુ નાની અને સામાન્ય વસ્તુ છે પણ બહુ મોટી સુરક્ષા માંગી લે છે. આજે આ વિષય પર વાત કરશે આપણી સાથે જોડાશે ડૉક્ટર નિયંતા ભાદરકા, ડેન્ટલ સર્જન, હેડ ઓફ ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ કોલેજ, ભુજ, અને જે છેલ્લા 13 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છે. તો સૌપ્રથમ નિયંતાબેન, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ તન્વી મેમ. નિયંતાબેન, આપણે જ્યારે દાંતની વાત કરીએ તો સૌ પ્રથમ તો અમને એક બેઝિક ક્વેશ્ચન થાય ને, દાંતની સંરચના શું હોય? એટલે દાંત કેવી રીતે બનેલા હોય છે અને આપણે ખોરાક ખાઈએ એમાં એને કઈ રીતે મીન્સ પોષણ મળે છે, અને હેલ્ધી દાંત જેને કહીએ ને કે આપણે ખાવામાં શું શું લઈએ તો હેલ્ધી દાંત આપણે મેળવી શકીએ, એની થોડી જાણકારી આપશો? જી, સૌ પ્રથમ તો આપે જે રીતે વાત કરી કે દાંતની જરૂરિયાત શું છે આપણા ખોરાકમાં અને ખોરાકના પાચનમાં, એ બહુ જ સરસ વાત કરી. જે દાંત છે એ બહુ સામાન્ય અંગ છે આપણા શરીરનું, પણ એવું છે કે જે નાનપણના બાળકમાં જે 6 મહિનાનું બાળક થાય ત્યારથી જ આવવાની શરૂઆત થાય છે, અને 6 મહિનાની શરૂઆતથી જ બાળકમાં એ દાંત ઉગવાની શરૂઆત થાય ત્યારથી કરી અને 80 કે 90 વર્ષની ઉંમર સુધી દાંત જ એક એવું અંગ છે જે આપણને હંમેશા સાથ આપે છે ખોરાકના પાચન તંત્ર માટે. તો દાંત ઉગવાની શરૂઆત થાય છે 6 મહિનાના બાળકમાં, ત્યારે એ દુધિયા દાંત હોય છે. બાળક જેમ જેમ મોટું થતું જાય, જેમ કે એ 6 થી 7 વર્ષની એજનું થાય, ઉંમરનું થાય, ત્યારે એના કાયમી દાંત આવવાના શરૂ થાય છે અને દુધિયા દાંત પડવાની શરૂઆત થાય છે. અને જે પણ દાંત છે દરેકનું કાર્ય પણ અલગ અલગ છે. સામેના દાંત છે તો એ ખોરાકને બાઇટ કરવા માટે, મતલબ કે કટ કરવા માટે, કાપવા માટે ઉપયોગી છે. પાછળની જે દાઢ છે એ લાળરસ સાથે ખોરાકને ચાવવામાં ઉપયોગી બનાવે છે, અને એ જ રીતે આખું પાચન જોડાયેલું હોય છે દાંતના દરેક કાર્ય સાથે. તો આ એક એવું છે કે દાંત જો હશે તો આપણું ખોરાકનું પાચન પણ સરસ રીતે થશે. એટલે મેમ, આ પ્રશ્ન મને એટલે આવ્યો કે ઘણીવાર હું એડવર્ટાઇઝમાં જોઉં કે જैसे जैसे पेट्रोल कम होता है हमारे दांतों का कैल्शियम भी कम होता है. તો શું એ વાત ખરી છે કે આપણા ઉપરનું જે કેલ્શિયમ હોય એ ઓછું થઈ જાય છે અને આપણે એને કેલ્શિયમ આપવા માટે પ્રયાસ કરવો પડે છે? જી બિલકુલ, તમે બહુ સાચી વાત કીધી. એકચ્યુઅલી દાંતની ઉપરનું જે રક્ષણાત્મક પડ કહીએ, જેને એનામલ કહેવાય છે ડેન્ટલની ટર્મમાં, એનામલ લેયર છે એ કેલ્શિયમથી ભરપૂર હોય છે. અને એવું કહેવાય છે મેડિકલ સાયન્સમાં કે દાંતનું જે હાડકું છે, ઇંગ્લિશમાં કહીશ તો ટૂથ ઇઝ ધ હાર્ડેસ્ટ કેલ્સિફાઈડ ટિશ્યુ ઓફ હોલ બોડી. એટલે કે આખા દાંતમાં જે કેલ્શિયમનું પ્રમાણ છે સૌથી વધારે છે આખા શરીરના બધા જ કેલ્શિયમના ભાગ કરતાં. તો સૌથી મજબૂત અને ઉપયોગી અંગ છે જે દાંતનું ઇનેમલ આવરણ છે, બહારનું આવરણ છે. તો એ સૌથી પ્રોટેક્ટેડ રહે, મતલબ કે એનું રક્ષણ સારી રીતે કરવામાં આવે, એ ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આપણે અમુક ખોરાક લઈએ પછી બ્રશ કરીએ, રાત્રે સૂતા પહેલાં બ્રશ કરીએ, તો દિવસમાં કેટલી વાર બ્રશ કરવું યોગ્ય થાય? અને જો વધુ પડતું બ્રશ કરવામાં આવે તો આજે તમે એનેમલ કહો છો એ ઓછું થઈ જાય, એવું થઈ શકે? હા જી, બ્રશ કરવાની અમુક ટેકનિક્સ હોય છે. જનરલી ડેન્ટલ સર્જન જ્યારે પણ દર્દી આવે છે એમની પાસે, તો એ ટેકનિક સમજાવવામાં આવે છે, કારણ કે બધા જ લોકો દાંતનું બ્રશ કેવી રીતે કરવું એનાથી જાણકાર નથી હોતા. એના માટેનું સજાગ હોવું બહુ જરૂરી છે. જો બ્રશ બહુ જોરથી કરવામાં આવે તો પેઢા અને દાંતનો ઘસારો શરૂ થવા લાગે છે, કારણ કે ઘણી વખત એવી માન્યતા લોકોમાં છે કે જેટલું વધારે વાર અથવા તો વધારે ઘસીને દબાણ આપીને બ્રશ કરીએ તો સ્વચ્છતા વધારે સારી રીતે રહેશે, પણ એવું જરૂરી નથી. બ્રશ કરવા માટેની અમુક જે ટેકનિક હોય છે એ દાંતના સર્જન પોતે જ જે જરૂરિયાત હોય ઉંમર પ્રમાણે સમજાવવામાં આવે છે. અને બીજું એમ કહીશ કે કેટલી વાર તમે જે કીધું, તો એમાં એવું છે કે સવારના ભાગમાં તો આપણે બધા બ્રશ કરીએ છીએ રૂટીન મુજબ, પણ રાતના આપણે જમ્યા પછી જો બ્રશ નથી કરતા તો અંદર જે ખોરાકના કણો ફસાયેલા રહે છે દાંતની અંદર,
કે જડબા ઉપર જે પેઢા છે એના ઉપર જો ચોંટી રહે છે તો એના લીધે સૂક્ષ્મ જીવાણુ સક્રિય થઈ શકે છે. તો મેઇનલી 2 વખત તો દિવસમાં ઓછામાં ઓછું બ્રશ થવું જરૂરી છે. હવે જે બાળકની વાત તમે કરી એમ તો દુધિયા દાંત છે એ પડવાની શરૂઆત અમુક જી. જ્યારે બાળક 8-9 વર્ષનું થાય ત્યારે ધીરે ધીરે દાંત હલવા માંડે અને પડવા માંડે જી. અને પછી ઉગવાની શરૂઆત. હમ. તો એ ઉંમરનો ગાળો કેટલો હોય છે અને કયો સમય યોગ્ય ગણાય? આઈડિયલી કહીશ તો બાળકમાં જ્યારથી દાંત ઉગવાની શરૂઆત થાય ત્યારથી જ જો દંત ચિકિત્સક પાસે રેગ્યુલર ચેકઅપ કરાવવામાં આવે તો એમાં જે શરૂઆતના સમયમાં રોગો થવાના શરૂ થાય, જેમ કે બાળક જ્યારે માતાનું ધાવણ લેતું હોય છે એ સમય દરમિયાન અને એના પછી જ્યારે બોટલ વડે દૂધ પીવડાવવામાં આવે છે બાળકને, અને ઘણી વખત એવું પણ જોવા મળે છે કે બોટલથી દૂધ પીતા પીતા જ બાળક સૂઈ જાય છે, તો એ સમય દરમિયાન તેનામાં જે સડો ઉત્પન્ન થાય છે જેને ડેન્ટલ ટર્મિનોલોજીમાં નર્સિંગ બોટલ કેરીઝ કહેવામાં આવે છે, તો એ સમય દરમિયાન જો બાળકના માતા પિતામાં જો સજાગતા હોય તો ત્યારે જ એની કેર લેવામાં આવે તો સડો વધતો અટકાવી શકાય છે એ સ્ટેજ પર જ. અને પછી જેમ જેમ રેગ્યુલર બાળક મોટું થતું જાય, એટલીસ્ટ દર 6 મહિને એનું ડેન્ટલ ચેકઅપ થાય તો એ વધારે સારું એને ટ્રીટમેન્ટમાં આપી શકાય છે. અને બાળક માટે આ સમય દરમિયાન કેલ્શિયમયુક્ત આહાર કે જેમાં એને પૂરતું કેલ્શિયમ મળી શકે તો એવો કયો આહાર ગણાવી શકાય જે નિયમિત રીતે લે તો એને આ દાંત ઉગવામાં પ્રક્રિયામાં લાભ થાય? જી, મેઇનલી આપણે બધા જાણીએ છીએ દૂધ મેઇન સોર્સ છે કેલ્શિયમનું. નાનપણથી જ આપણા બધા જ સમાજમાં પણ બધી જગ્યાએ એ બહુ પ્રચલિત છે કે દૂધ બહુ જ જરૂરી છે બાળકના વિકાસ માટે. દાંત સાથે સાથે એના હાડકાના વિકાસ માટે પણ દૂધ ઇમ્પોર્ટન્ટ છે. તો સાથે સાથે દૂધની જે પણ બનાવેલી પ્રોડક્ટ્સ હોય એ પણ તમે યુઝ કરી શકો છો, જેમ કે પનીર છે એ પણ બાળકના વિકાસ માટે, દાંતના વિકાસ માટે જરૂરી છે. સાથે લીલા શાકભાજી છે કે કોબી, જે આપણે પત્તા ગોબી કહીએ છીએ, એનો ઉપયોગ કરવાથી દાંત માટે મજબૂતાઈ વધે છે. અને રેશાવાળા જે પણ ફ્રૂટ્સ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે દાંત અને પેઢા બંનેના વિકાસ માટે. અને આ ગાળા દરમિયાન મેડમ, બાળક કોઈ વધુ પડતો ગળ્યો કે ચીકણો ખોરાક લેતું હોય આવા સમયે તો એ કેટલા હદ સુધી લાભકારક છે કે નુકસાનકારક છે એ થોડું જણાવશો? કારણ કે ચોકલેટ્સ ને એવું બધું ખાવાનું આ ઉંમરમાં બહુ ઈચ્છા થાય, મીઠાઈઓ ખાતું હોય, જી. તો આવા સમયે શું ધ્યાન રાખવું? આમ તો હું કહીશ કે બાળક નાનું છે ને ત્યારથી એને બધું જ ખવડાવવું જોઈએ, તો જ એની ઇમ્યુનિટી ડેવલપ થશે. બિંગ અ ડેન્ટિસ્ટ, આઈડિયલી હું એમ કહીશ કે ચોકલેટ ખવડાવવી જોઈએ તો એ કદાચ લોકોને યોગ્ય નહીં લાગે, પણ હું એમ કહીશ કે બધું જ ખવડાવવામાં આવે તો પોતાની જે સેલ્ફ ઇમ્યુનિટી છે, બાળકની પોતાની રોગપ્રતિકારક શક્તિ છે, એ જ સમયમાં ડેવલપ થશે, વિકાસ થશે. અને ગળ્યો કે ચીકણો ખોરાક ખાધા પછી બાળકને એટલીસ્ટ એ ટેવ હોવી જોઈએ કે તરત જ એક મોઢું સ્વચ્છ કરી લે, બ્રશ કરવું અથવા તો કોગળા કરી લેવા. એટલે એવું હું નહીં કહું કે આ વસ્તુ ના ખવડાવવી જોઈએ બાળકને, કે આ ઉંમરમાં બાળકને ચોકલેટ અથવા ચીકણી વસ્તુ ના આપવી જોઈએ. બધું જ આપવું જોઈએ, પણ સાથે સાથે એની દાંતની સંભાળ પણ લેવી જોઈએ. એટલે આ ગળ્યો અને ચીકણો ખોરાક, મને પ્રશ્ન એટલા માટે આવ્યો કે ઘણીવાર નાના બાળકોમાં દાંત સડવાની પ્રક્રિયા જી જોઈ છે કે આગળથી કાળા થઈ ગયા હોય, મેં માત્ર છે ને મારા દુધિયા દાંત છે પડી જશે અને પછી કાયમી દાંત આવશે તો બધું સરખું થઈ જશે. જી. તો બાળપણમાં જ દાંત સડવાની શરૂઆત થવા માંડે છે, એટલે એના રૂટ્સમાં સડો આવી જાય છે. જી. તો આ બાબતમાં શું ધ્યાન રાખવું? જે રીતે આપણે દરેક શરીરના અંગ માટે પહેલેથી સજાગ હોઈએ છીએ, તો હું દાંત માટે પણ એ જ કહીશ કે બાળક નાનું છે, એના દુધિયા દાંત છે, પણ એનું જતન કરવું ત્યારથી જ જરૂરી છે. કારણ કે કાયમી દાંત આવવાની ઉંમર અંદાજિત 6 થી 8 વર્ષની ઉંમરે થતી હોય છે, અને 6 વર્ષનું બાળક થાય ત્યાં સુધી એનો જો વિકાસ પ્રોપર રીતે નહીં થાય તો આગળ જતાં એને તકલીફ થશે. એટલે નાનપણથી જ એનું ચેકઅપ થવું જોઈએ. દુધિયા દાંત છે, પડી જવાના છે, ડેફિનેટલી સાચી વાત છે, પણ એ પડે ત્યાં સુધી એની સંભાળ રાખવી એ પણ આપણી સૌની જવાબદારી છે. ડેન્ટિસ્ટની પણ છે અને બાળકના માતા પિતાની પણ છે. એટલે બાળકો ખાય ચોકલેટ, ગળ્યો પદાર્થ ખાય, પણ સાથે સફાઈનું પણ ધ્યાન રાખે, ખરું ને? બિલકુલ. અને કોઈ પણ સમસ્યા થાય, સડવાની કે જરાક પણ તમને તકલીફ દેખાય તો ડેન્ટલ સર્જનનો સંપર્ક કરવો. પોતે ડૉક્ટર ન બનવું કે કોઈ નાની નાની દવાઓ કે કરીને ઉપાય કરવા, તે યોગ્ય નથી. હવે આ સમયે એક પ્રશ્ન એવો થાય કે ઘણીવાર નાના બાળકોમાં ફાટેલા હોઠ, ફાટેલું તાળવું, જી, આવી સમસ્યા હોય છે, મોઢાની ખોડખાપણ.
તો એ સમયે જો આવી કોઈ ખોડખાપણ હોય તો એ વિશે થોડું માર્ગદર્શન આપશો? જી, બાળક જ્યારે જન્મે છે ત્યારે જ આમ તો ગાયનેકોલોજીસ્ટ દ્વારા એમને સૂચવવામાં આવે છે કે બાળકમાં કંઈ પણ ડેફિશિયન્સી છે, અને હવેની એડવાન્સ ટેકનોલોજીમાં તો બાળકના જન્મ પહેલાંથી જ અમુક ડેફિશિયન્સી ક્લિયર થઈ જતી હોય છે સોનોગ્રાફી રિપોર્ટ્સ દ્વારા. તો એ ડેફિશિયન્સી પહેલેથી જ જો સોર્ટ આઉટ કરવામાં આવે, મતલબ કે એનું યોગ્ય સમયે જો સારવાર મળી રહે, અથવા તો એ સારવાર લેવાનો જે તબક્કો છે, કેમ કે ફાટેલા હોઠ અને ફાટેલા તાળવા માટેની જે સારવાર છે એનું ઓપરેટ કરી શકાય એવી પરિસ્થિતિ હવે એડવાન્સ ટેકનોલોજીમાં આવી ચૂકી છે. તો એ સારવારની એક ચોક્કસ ઉંમર છે કે બાળક જેમ જેમ મોટું થાય 2 થી 4 વર્ષની ઉંમર સુધી પછી એ ઓપરેશન કરી શકાય છે. તો જનરલી તેમના જે પીડિયાટ્રિશિયન છે એમની સલાહ લેવી એ સમયે, સાથે સાથે ડેન્ટિસ્ટની પણ સલાહ લેવી ખૂબ જરૂરી છે. હવે બાળકો ધીરે ધીરે મોટા થાય તો એક સ્ટેજ આવે તરુણાવસ્થા, અને આ સમયે હમણાં થોડુંક ધૂમ્રપાન, ગુટખા, તમાકુ, બીડી આ બધાનું સેવન જી થોડું વધી ગયું છે આ બાળકોમાં. બિલકુલ. તો એ હાનિકારક તો છે જ, આ ઉપરાંત મોઢા, જીભ, ગલફા, જડબાનું કેન્સર આ બધા થવા માટે પણ જવાબદાર છે. જી તો આવું જ્યારે પરિસ્થિતિઓ નિર્માણ થાય, આવો રોગ થાય, મોઢું ઓછું ખુલે, દાંતની તકલીફો થાય, પેઢાની નબળાઈ આવે, તો એમાં કયા કયા રોગો હોય છે અને એનું શું નિવારણ, એના વિશે થોડી માહિતી આપશો? જી, બાળક જેમ જેમ મોટું થાય છે એમ આજુબાજુના વાતાવરણ સાથે મેચ થવાની ટ્રાય કરે છે, એ ભળવાની ટ્રાય કરે છે. તો ઘરમાં જો વડીલો કે માતા પિતા દ્વારા ધૂમ્રપાનનું કે પાન, બીડી, તમાકુનું સેવન થઈ રહ્યું હશે તો ચોક્કસપણે બાળક પણ એ વસ્તુ કરવા પ્રેરાશે. અને ઘણીવાર તો ઘણા ઘરમાં એ પણ જોવા મળે છે કે માતા પિતા પોતે કામ પર જતા હોય અને બાળકને આ વસ્તુ પોતે આપી અને જતા રહે છે કે બાળક એમાં પરોવાયેલું રહે, અથવા તો એને જે પણ દર્દ થતું હોય તો એ રોવાનું મૂકીને ચાવ્યા કરે મોઢામાં મૂકીને. તો એ વસ્તુ બહુ જ ખોટી છે. એટલે એના લીધે બાળક જેમ જેમ એ તરુણાવસ્થામાં પહોંચશે ત્યાં સુધીમાં એની એક આદત બની જશે કે આ વસ્તુ મને આનંદ આપે છે, અને એ વસ્તુ ખોટી નથી એવું એને લાગ્યા કરશે, કારણ કે એના માતા પિતા કે વડીલો દ્વારા એ વસ્તુ બહુ કોમનલી યુઝ થાય છે. તો એ સમયે જ્યારે પણ બાળક મોટું થયા પછી તરુણાવસ્થામાં અમારી પાસે આવે છે ત્યારે જોવા મળે છે કે ઘણીવાર એનું મોઢું ખુલતું નથી. એટલી નાની ઉંમરમાં 15 થી 20 વર્ષની ઉંમરના યુવાનોમાં આજે મોઢું ખુલવામાં તકલીફ થવી, અથવા તો મોઢામાં બળતરા થવી, OSMF કહેવાય છે, ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ, જેમાં જડબાના સ્નાયુઓ જકડાઈ જાય છે અને દર્દીને મોઢામાં બળતરા થવી, તીખું જમી ન શકવું એવી કમ્પ્લેન્ટ્સ પણ રહે છે. અને ઘણા કેસીસમાં એની પેઢાની કન્ડિશન પણ ખૂબ ખરાબ હોય છે. તો આવા કેસીસમાં અમારે પહેલેથી જ એને સાવચેત કરવું પડે છે કે તમાકુનું વ્યસન જે પણ એનું ચાલુ છે એ બંધ કરે, અને પછી અમુક કસરત કરાવવામાં આવે છે, જે કસરતથી અને અમુક પ્રકારના ઇન્જેક્શન આપવામાં આવે છે, સ્ટીરોઇડ ઇન્જેક્શન, જેનાથી એનું મોઢું પણ સારી રીતે ખુલી શકે છે. એટલે આવી પરિસ્થિતિનો જો શરૂઆતથી જ આપણને ખ્યાલ આવી જાય તો એનો ઈલાજ થઈ શકે છે. જી બિલકુલ. આગળ જતાં પરિસ્થિતિ વધુ બગડે, વધુ ખરાબ થાય અને સર્જરી ઉપર આવે, જી એના કરતાં યોગ્ય છે કે ડૉક્ટરની સલાહ લેવી અને વહેલી તકે આ વસ્તુ બંધ કરવી. બિલકુલ બિલકુલ. આવા સમયમાં ઘણીવાર આવી કોઈ આદતો નથી હોતી, તેમ છતાં પણ દાંત પીળા પડવા, લાલ છારી વળી જવી એવી સમસ્યાઓ પણ હોય છે. તો એનું શું કારણ હોઈ શકે એ જણાવશો? જી, જેમ આપણી ચામડીનો રંગ ડિફરન્ટ છે, અલગ અલગ છે, એ જ રીતે દરેક લોકોમાં દાંતનો કલર પણ ચોક્કસ રીતે અલગ અલગ હશે, કારણ કે કુદરત દ્વારા આપણા દાંત નિર્માણ થયા છે. ઘણા કેસીસમાં એવું હોય છે કે દર્દીઓ એવી કમ્પ્લેન સાથે આવતા હોય છે. હવે એકચ્યુઅલી એસ્થેટિક લુક માટે બધાને અવેરનેસ છે, એટલે એ લોકોને એમ હોય છે કે મારા દાંત સફેદ હોવા જોઈએ, પણ એવું જરૂરી નથી. દરેકના દાંતનો કલર ડિફરન્ટ હશે. ડેફિનેટલી એક વસ્તુ કહીશ કે દાંતનો જો કલર પીળાશ પડતો હશે તો એમાં કંઈક કારણ હશે. જેમ કે આપણું જે પાણી છે એ પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ ચોક્કસપણે નિયત કરેલું હોય છે. હવે જો એ ફ્લોરાઇડનું પ્રમાણ વધારે હશે તો એ નાનપણમાં જો બાળકે એ પાણી પીવામાં આવ્યું હશે તો એને ફ્લોરોસિસ નામનો રોગ જોવા મળશે. એ કોઈ ગંભીર રોગ નથી, માત્ર એ દેખાવમાં પીળાશ પડતા રંગ દાંતના થઈ જાય છે, જેથી વ્યક્તિને પોતાને નથી મજા આવતી. પણ એની પણ એક ટ્રીટમેન્ટ આવે છે જેને બ્લીચિંગ કહેવામાં આવે છે. તો ફ્લોરોસિસ રોગ બહુ કોમનલી હવે જોવા મળે છે, જેને આપણે બ્લીચિંગની ટ્રીટમેન્ટ દ્વારા નિવારી શકીએ. અને આપણે દૈનિક ક્રિયાઓ
અમુક આપણી આદતો છે એની અસર પણ આપણા દાંત પર પડે છે. જેમ કે નાના બાળકોને અંગૂઠો ચૂસવાની આદત હોય, ઘણાને મોઢામાં ચાદર લઈને સૂવાની આદત હોય, જી. તો એ બાળપણથી એ તરુણાવસ્થા સુધી પહોંચે ત્યાં સુધી એ આદત રહે જ છે. જી. તો આ સમયે એક મોઢાની રચના છે એ પ્રકારની થઈ જાય છે કે આ વસ્તુ અંદર રહે જ છે, અને એની અસર જ્યારે દાંત ઉગે છે ત્યારે પણ થાય છે. જી. તો આવા સમયે વાંકા ચૂકા દાંત હોય કે યોગ્ય રીતે ન ઉગ્યા હોય, કે ઘણાને અમુક જગ્યા ખાલી બે દાંત વચ્ચે જગ્યા રહી જતી હોય, જી. તો એની ટ્રીટમેન્ટ કઈ રીતે થાય છે એની થોડી માહિતી આપશો? જી બિલકુલ. નાનપણથી જો અમુક ટેવ છોડવામાં ના આવે, જેમ આપણે વાત કરી એ રીતે કે અંગૂઠો ચૂસવાની આદત છે કે જીભથી સામેના દાંતને ધક્કો મારવો, એવી કંઈ પણ આદત છે, જો એ પેરેન્ટ્સ દ્વારા કે વડીલો દ્વારા સ્ટોપ ના કરવામાં આવે, એ સમયે ટોકવામાં ના આવે બાળકને, તો એ આગળ જતાં એના દાંત વાંકા ચૂકા આવી શકે છે, જેના માટેની સારવાર શક્ય છે. કારણ કે હવેના એડવાન્સ ટેકનોલોજી યુગમાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેની સારવાર શક્ય નથી. બસ એટલું કહીશ કે એની અવેરનેસ હોવી જોઈએ, એની જાગૃતતા હોવી જોઈએ કે કયા સમય પર એ સારવાર કરાવવી. તો બાળક જ્યારથી નાનું હોય ત્યારથી એના જે દુધિયા દાંત પડીને કાયમી દાંત આવવાની શરૂ થાય, કાયમી દાંત બધા સંપૂર્ણપણે ઉગી જાય, મતલબ કે 15થી 17 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં એના નોર્મલી બધા જ દાંત આવી જતા હોય છે. અને એ પછી વાંકા ચૂકા દાંતને સીધી લાઇનમાં કરવા માટેની સારવાર કરાવી શકાય છે, જે ઓર્થોડોન્ટિસ્ટ કરી શકે છે. આવા સમયે ઘણીવાર અમુક બાળકોને આગળના દાંત આવે છે, પછી પાછળ પણ એક દાંતની આખી લાઈન હોય છે, તો એ જે કુદરતી હોય છે, તો એની કોઈ ટ્રીટમેન્ટ ખરી કે એને ખોરાક ખાવામાં પચવામાં કંઈ નડતર રૂપ થાય એવી સમસ્યા થઈ શકે? જી બિલકુલ. ઘણીવાર એવું થતું હોય છે કે અમુક કેસીસમાં બાળકના દુધિયા દાંત હજી પડ્યા નથી અને કાયમી દાંત ઓલરેડી આવી ચૂક્યા છે. તો એવા કેસીસમાં આપણે જે એને ટ્રીટમેન્ટ હોય, જેમ કે બે દાંત વચ્ચે એનું જમવાનું ફસાઈ જવાને લીધે સડો શરૂ થયો હોય, તો એ સડો સાફ કરીને આપણે ત્યાં ફિલિંગ કરી શકાય. સિમેન્ટ ફિલિંગથી આપણે એ દુધિયા દાંતને અને કાયમી દાંતને બચાવી શકાય. પણ એ પહેલાં એક્સરેઝ વગેરે લેવામાં આવે છે, જે એક્સરેના રિપોર્ટમાં આપણને ખ્યાલ આવે છે કે દુધિયા દાંત પડવાને કેટલો સમય છે અને કાયમી દાંત આવવાને કેટલો સમય છે. તો એ પરથી એની ટ્રીટમેન્ટ આપણે નક્કી કરી શકીએ છીએ. હવે આ સમય દરમિયાન શરીરમાં અમુક બીમારીઓ છે, જેમ કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, ઘણાને ખેંચ આવવાની સમસ્યા હોય, કે ઘણાને હૃદયની બીમારી હોય, વાલની સમસ્યા, તો આ બધી બીમારીઓ છે એ દાંતને કોઈ રીતે અસર કરે ખરી? જી બિલકુલ. અમારી પાસે જે પણ દર્દી આવે છે તેમના નોર્મલી ડાયાબિટીસ તો હવે બહુ કોમન છે, સાથે સાથે હાઈ બ્લડ પ્રેશર હોવું અથવા લો બ્લડ પ્રેશર હોવું એ બહુ નોર્મલ વસ્તુ આજના યુગમાં થઈ ચૂકી છે, કારણ કે સ્ટ્રેસ એક આપણી લાઈફનો પાર્ટ બની ગયો છે. તો એવું નથી કે જે વૃદ્ધ લોકો છે એમનામાં જ આ રોગ જોવા મળે છે. ઇવન આજની તારીખે જે પણ યંગ એજના છે, મતલબ કે 30થી 50ની ઉંમરના લોકો છે, એમાં પણ આ વસ્તુ જોવા મળે છે કોમનલી. તો એ માટે ખાસ દાંતની કેર સાથે સાથે રાખવી જરૂરી એટલા માટે છે, કારણ કે જો બીપીની તકલીફ હશે તો એ પેઢાને અસર કરશે, અને એ દરમિયાન જો દાંતની કંઈ સારવાર લેવાની હશે તો ડેન્ટિસ્ટ ચોક્કસપણે એની બીપીની જે તકલીફ છે અથવા ડાયાબિટીસની તકલીફ છે તેના માટે ચેકઅપ કરાવશે. અને એ ચેકઅપ થયા પછી જ જો દાંતની સારવાર કરવામાં આવે તો વ્યક્તિને સારવાર પણ સારી રીતે મળશે, અને સારવાર દરમિયાન એને જે પણ અડચણો આવવાની હોય હાઈ બ્લડ પ્રેશરના લીધે અથવા ડાયાબિટીસ વધુ હોવાના લીધે, તો એ પહેલેથી આપણે જાણી શકશું અને પહેલેથી જ એની કેર લઈ શકશું. આ સમયે એક પ્રશ્ન એવો પૂછવાનું મન થાય કે બજારમાં જે પેસ્ટ મળે છે અલગ અલગ જાતની ફ્લેવરની, અને માઉથ ફ્રેશનર મળે છે, તો આ બધા દાંત માટે કેટલા યોગ્ય, અને જો ઈચ્છા હોય આવી કોઈ લેવાની તો કેવા પ્રકારની પસંદ કરવી, એ થોડી માહિતી આપશો? જી બિલકુલ. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછ્યો, કારણ કે બધાને એ પ્રશ્ન છે કે આટલી બધી માર્કેટિંગ, આટલી બધી ટૂથપેસ્ટની, કોલગેટની કરવામાં આવે છે, તો કયું સાચું છે ને કયું સારું છે? એમાં હું એમ કહીશ કે વર્ષોથી હું એક જ ટૂથપેસ્ટ નાનપણથી હું વાપરી રહી છું. પબ્લિસિટી નથી કરતી, પણ જરૂર એમ કહીશ કે જે આપણે નાનપણથી યુઝ કરીએ છીએ એ આપણા શરીરને સૂટ કરી ગયું હોય. તો ટૂથપેસ્ટ ચેન્જ કરવું કે કોલગેટ ચેન્જ કરવું, નવી ફ્લેવરનું આવ્યું છે તો નવું યુઝ કરવું, એ જરૂરી નથી. જે જરૂરી એ છે કે નાનપણથી તમે જે પણ યુઝ કરી રહ્યા છો એ આપણા શરીરને એક રોગપ્રતિકારક શક્તિ માટે તૈયાર કરી રહ્યું હોય છે. તો જે પણ તમને ફાવે એ હોય એ ટૂથપેસ્ટ તમે યુઝ કરી શકો છો. માત્ર બ્રશની ટેકનિક છે, બ્રશિંગ કરવાની ટેકનિક છે,
એ યોગ્ય હોવી જરૂરી છે. ટૂથપેસ્ટ તમે કોઈ પણ ફ્લેવરનું, કોઈ પણ કંપનીનું વાપરી શકો છો. ઓન્લી નાના બાળકોમાં જે જરૂરી છે ફ્લોરાઇડ કન્ટેનિંગ ટૂથપેસ્ટ, તો એ એક ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ આજકાલ અવેલેબલ છે માર્કેટમાં ઇઝીલી, તો એ તમે જરૂરથી ડેન્ટિસ્ટની સલાહ લઈને શરૂ કરાવી શકો છો. અને આપણા દાદા પરદાદા તો એમ કહેતા કે મીઠું ઘસાય અને Right. બાવળના દાંતણ, લીમડાનું જી. દાંતણ આ શ્રેષ્ઠ છે બ્રશ કરવા માટે. Definitely. તો આ કેટલી હદે લાભકારક, અને આજના બ્રશને શું રિપ્લેસ કરી શકે? જે નેચરલ છે ને એને કોઈ રિપ્લેસ નથી જી, કરી જી. શકતું મેડમ. એટલે બેસ્ટ તો એ જ છે કે જે તમે નેચરલ વાપરો છો, દાંતણ છે, બાવળનું દાંતણ છે, અથવા લીમડાનું દાંતણ છે, ઇવન ગુગળનું દાંતણ પણ કહેવાય છે કે એ બહુ જ લાભદાયી હોય છે શરીર માટે. તો કરંજનું દાંતણ પણ કહેવાય છે કે આયુર્વેદમાં આ બહુ જ ઉપયોગી છે. તો એ બધા આપણા પેઢાને બહુ મજબૂત બનાવે છે. તો જો ચોક્કસપણે જો કોઈ પાસે અવેલેબલ હોય, દાંતણનો ઉપયોગ જો કરી શકતા હોય, ઇઝીલી અવેલેબલ હોય, તો શરૂઆત ત્યાંથી જ કરવી જોઈએ. અને એટલીસ્ટ દિવસમાં એકવાર તો દાંતણનો ઉપયોગ કરવો જ જોઈએ. અને ઘણીવાર એવું કહેવામાં આવે છે કે વાસી મોઢે પાણી પીએ ને તો એ પેટ માટે જી. લાભદાયક. જી. સવારે બ્રશ ન કરવું, પહેલા જી. થોડું પાણી પી લેવું. તો એ થોડી માહિતી આપશો? જી, બિલકુલ બિલકુલ. જી. જનરલી આપણે, મેં જેમ પહેલાં વાત કરી એ પ્રમાણે, કે દિવસ દરમિયાન આપણે જે પણ ખોરાક લઈએ છીએ, પછી રાતના જો બ્રશ કરી લેવામાં આવે તો મોઢું આપણું સાફ થઈ ગયું છે, એટલે સૂક્ષ્મ જીવાણુની એક્ટિવિટી ત્યાં સ્ટોપ થઈ ગઈ છે. હવે જે મોઢું છે એમાં સારા પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ પણ અવેલેબલ છે. તો એ બેક્ટેરિયાસ છે એ આપણા પાચનમાં તો ઉપયોગ કરે જ છે, પણ સાથે સાથે આપણા લાળ રસને પણ મજબૂત બનાવે છે, મતલબ કે ઇમ્યુનિટી વધારે છે. તો જો સવારે ઉઠીને તમે નળના કોઠે પાણી લેશો પણ રાતના બ્રશ કર્યું હશે તો એ લાભદાયી હશે. એવું જરૂરી નથી કે દિવસ દરમિયાન બ્રશ કર્યા કરો અને રાતના ના કરો. રાતના બ્રશ કરીને સૂતા પછી સવારે વહેલા ઉઠીને જો નળના કોઠે પાણી લેવામાં આવે તો એ આપણા ડાયજેશનમાં, મતલબ કે પાચનમાં ખૂબ જ મદદરૂપ હોય છે. હવે મોટી ઉંમરે દાંતની સમસ્યાઓ થાય છે, દાંત હલતા હોય છે, પડી જાય છે, અમુક જી. 1-2 દાંત બચ્યા હોય, તો જી. એ દાંતને દૂર કરીને ત્યાં આખી એક ચોકઠું ફિટ કરવામાં આવે છે. જી. તો જી. આવી બધી ટ્રીટમેન્ટ અદાણી હોસ્પિટલમાં જી. કઈ રીતે અવેલેબલ છે, અને એ સિવાય પણ કઈ કઈ ટ્રીટમેન્ટ છે એ વિશે થોડી માહિતી આપજો. જી. અત્યારે જે ટ્રીટમેન્ટ છે અવેલેબલ, તેમાં રૂટ કેનાલ ટ્રીટમેન્ટ મેઇનલી અવેલેબલ છે. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ એ દાંતના સડાને દૂર કરવા પછી બચાવવાનો એકમાત્ર છેલ્લો ઉપાય છે. અને રૂટ કેનાલ કર્યા પછી એના પર કવર કરાવવું ખૂબ જ જરૂરી છે. એ કવર થઈ જશે તો દાંત પણ રક્ષણવાળો થઈ જશે અને દાંતને આગળ જતાં કોઈ પણ હાનિ નહીં પહોંચે. અને સાથે સાથે દાંત નથી એવા કેસીસમાં જો એને રિપ્લેસ કરવામાં આવે તો એ સારી રીતે ત્યાં ચાવી શકશે, દર્દીને ચાવવામાં પણ તકલીફ નહીં થાય. તો એ ચોક્કસપણે કરાવવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય તમારી પ્રેક્ટિસ દરમિયાન કોઈ એવા કેસીસ આવ્યા હોય જે ખાસ અને તમને યાદગાર રહી ગયા હોય, કે તમે બહુ સક્સેસફુલી એ સોલ્વ કર્યા હોય, એવો જી. તમારો અનુભવ અમારી સાથે શેર કરશો? જી, જરૂર. લગભગ આજથી 3 વર્ષ પહેલાં અમારી પાસે એક બાળકના માતા પિતા એના બાળકને લઈને આવ્યા હતા. બાળકની ઉંમર હતી 11 વર્ષ, પણ એનું બિહેવિયર, એની હાઇટ, બોડી પરથી એ 5 વર્ષનું જણાતું હતું. એને એક માનસિક બીમારી હતી, સેરિબ્રલ પાલ્સી કહેવામાં આવે છે જેને મેડિકલ ટર્મિનોલોજીમાં, જેમાં બાળકનું જે માનસિક વિકાસ છે એ રૂંધાયેલો રહે છે. અને તેના લીધે બાળકને ચાવવા માટે કે કોઈ પણ સજાગતા નથી રહેતી, અને ઊભું થઈને બેસવું કે એ પણ એની કન્ડિશન નથી રહેતી. તો એવા કેસમાં બાળકને દાંતમાં ચાવવામાં બહુ જ તકલીફ હતી. બાળક કોઓપરેટિવ તો ના કહી શકાય, કારણ કે એને મેન્ટલી ખબર જ ના હતી કે મારે શું કરવાનું છે, અથવા તો આ લોકો શું કરી રહ્યા છે એને ખબર જ ના હતી. પણ અમે લોકોએ કોશિશ કરી કે એના દાંતને ચેક કરીએ અને દાંતમાં જેટલી પણ શક્ય ટ્રીટમેન્ટ છે એ અમે આપી શકીએ તો એ બાળક ચાવવાનું શરૂ કરે. બાળકના માતા પિતાની કમ્પ્લેન એવી હતી કે બાળક ચાવતું હતું, 2-4 મહિનાથી એણે ચાવવાનું સ્ટોપ કર્યું છે. પછી એમણે ચેક કર્યું તો એમના દાંતના સડા ને બધું દેખાયું, સાથે સાથે એના મોઢામાં ચાંદા પણ ઘણા પડી ગયા હતા. તો એ બધી ટ્રીટમેન્ટ અમે મેડિકેશન્સથી ક્યોર કરી, અને પછી એને એનેસ્થેશિયામાં, જનરલ એનેસ્થેશિયા, મતલબ કે બાળકને સંપૂર્ણપણે બેભાન કરી અને પછી એની દાંતની સારવાર કરી અને એને સોર્ટ આઉટ કર્યું કે હવે બાળક ચાવી શકે છે કે કેમ. તો એ વખતે ડેફિનેટલી અમને બહુ સક્સેસ ફીલ થયું હતું,
કારણ કે બાળકના માતા પિતા અમારી આપેલી ટ્રીટમેન્ટથી અને બાળકને જે પણ યોગ્ય સારવાર સમય પર મળી એનાથી ખુશ હતા. તો નિયંતાબેન બહુ જ સુંદર માહિતી આપી નાની બાબતો બહુ આમ વિસ્તૃત રીતે અમને સમજાવી. આ શ્રોતા મિત્રોને પણ ચોક્કસ લાભ થયો હશે. શ્રોતા મિત્રો, તમારા કોઈ પ્રશ્નો હોય ચોક્કસથી અમને જણાવશો, અમે મેડમ સાથે શેર કરીશું અને એનું નિવારણ લાવીશું. અંતમાં કાર્યક્રમમાં તમે કંઈ સંદેશ આપવા માંગો છો? જી મેમ, થેન્ક યુ સો મચ. પહેલાં તો મને આ તક આપવામાં આવી કે હું બાળકોને અને આપણા યુવાનોને અને વડીલોને દાંત વિશે કંઈક માહિતી આપી અને મદદરૂપ થઈ શકું. અંતમાં એટલું જ કહીશ કે 5 સુવર્ણ નિયમ કહેવાય છે. જેમ જિંદગીના સુવર્ણ નિયમો છે એ જ રીતે દાંત માટે પણ 5 સુવર્ણ નિયમ છે. સૌથી પહેલું તો બહુ જ જરૂરી કહીશ કે 2 વાર બ્રશ કરવું ખૂબ જ જરૂરી છે. કંઈ પણ ચીકણો કે ગળ્યો પદાર્થ લીધા પછી તરત જ મોઢાને ક્લીન કરી નાખવું જરૂરી છે. લીલા શાકભાજી છે, ફળાદી છે અથવા તો દૂધ અને પ્રોટીનયુક્ત આહાર છે એ જરૂરથી લેવો જોઈએ. જે પણ આપણા શરીરના રોગ છે એને આપણે ધ્યાન આપવું જોઈએ કે કયા કારણસર મને કઈ તકલીફ થઈ રહી છે, તો યોગ્ય સમય પણ એની સારવાર પણ લેવાઈ શકે તો વધારે સારું છે. અને છેલ્લો પોઈન્ટ કે દર 6 મહિને તમારા જે પણ નજીકના દંત સર્જન છે, દંત ચિકિત્સક છે, એની સલાહ અને એમની પાસે જરૂરી સારવાર લેવી ખૂબ જ આવશ્યક છે. આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સુંદર માહિતી અમારી સાથે શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ તન્વીબેન. આપ સાંભળી રહ્યા હતા આરોગ્ય સેતુ, આરોગ્યનું A to Z. આજે આપણી સાથે વાત કરી રહ્યા હતા ડૉક્ટર નિયંતા ભાદરકા, ગુજરાત અદાણી મેડિકલ કોલેજ, હેડ ઓફ ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, ડેન્ટલ સર્જન. કાર્યક્રમ પ્રસ્તુતિ તન્વી મહેતા, નિર્માણ ભરત ચતવાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.